આ ધરતી ઉપરથી કહું છું કે પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણીને બનાસકાંઠાના છો અને ભવિષ્યમાં ગેનીબેન નામે ચૂંટણી લડવી હોય તો આવી જજો। શિક્ષિત અને સમૃદ્ધ રાજ્યોના સામાન્ય મતદારોનો મતાધિકાર શું ઉત્તર ભારતના કે બાકીના રાજ્યોના મતદારોના મતાધિકાર કરતાં મોટો છે? આ પ્રશ્ન, આ ચર્ચા ચાલી રહી છે। એની વચ્ચે એક બહુ જ સરળ જવાબ અથવા એક સરળ વ્યવસ્થા જે લોકતંત્રએ આપણને આપી છે, આ દેશના બંધારણે આપી છે કે તમે ગમે તેટલા સમૃદ્ધ હોવ, તમે ગમે તેટલા શિક્ષિત હોવ, એક વાત નક્કી છે કે આ દેશના દરેક નાગરિકના મતની કિંમત સરખી છે। અને એટલે જે વોટ આપનાર મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી હોય કે પછી વોટ આપનાર ગામનો સામાન્યમાં સામાન્ય છેલ્લી કતારમાં ઊભેલો સામાન્ય ગરીબ માણસ, બંનેના મતની કિંમત સરખી છે। પણ લોકશાહીમાં મતની કિંમત એ સમજાવતા ગેનીબેને એ સમજાવવા માંગતા હતા તો માત્ર એટલું જ કે લોકશાહી પૈસાથી નથી ખરીદી શકાતી, પણ એમણે એ આત્મવિશ્વાસ સાથે, અને કદાચ એ લોકતંત્ર જે આત્મવિશ્વાસ આપે છે, આ દેશનું એ બંધારણ જ આત્મવિશ્વાસ આપે છે કે બનાસકાંઠાની ઠાકોર સમાજની એક છોકરી એક સમયે જ્યારે ભણાવવામાં નહોતી આવતી સ્ત્રીઓને, ત્યારે એમને ભણાવવામાં તો આવ્યા, પણ પછી પિતાની સાથે સાથે પિતાની આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા, જિલ્લા પંચાયત, ધારાસભા અને પછી હવે લોકસભામાં પહોંચ્યા છે। અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પ્રચાર દરમિયાન મૂળી રહીને રાજુ કરપડાની સામે પ્રચાર કરતાં કરતાં એ આ દેશના, એશિયાના સૌથી વધારે અમીર માણસ ગૌતમ અદાણીને પડકાર આપીને કહી રહ્યા છે, દુનિયાના સૌથી ટોચના અમીર વ્યક્તિ ગૌતમ અદાણીને પડકાર આપીને કહી રહ્યા છે કે તાકાત હોય તો બનાસકાંઠા આવીને ચૂંટણી લડીને બતાવો। એમનો સંદર્ભ લોકતંત્રની દ્રષ્ટિએ હતો, પણ છતાં એમને સાંભળીએ। લોકસભાની ચૂંટણીમાં આખો સમાજ એક થઈને અને લોકસભાની ચૂંટણી જીતવી હોય તો ચાલુ સત્તા અમે કેટલા પૈસા જોઈએ ઋતિકભાઈ? જ્યાં 40-50 કરોડ રૂપિયા વપરાતા હોય ત્યાં એક ગરીબ દીકરીને, તમારા સમાજની દીકરીને આખા જિલ્લાનો તમામ સમાજો ગામડે ગામડે ફરીને વોટ તો આપે પણ નોટે આપે। જે ગામમાં પ્રચાર કરવા જવું એ ખર્ચો આખું ગામ ઉપાડી લે અને બીજે ગામને એ દિવસે ચાલે એટલા ડીઝલના પૈસા આપે, બૂથોનું મેનેજમેન્ટ કરે, જનતા આખી ચૂંટણી લડે। નહીતર તો તમે એમ માનો કે આ વર્તમાન સમયની અંદર પૈસા વગર ચૂંટણી લડવી કે જીતવી એ હું માનું ત્યાં સુધી અશક્ય છે। પણ જ્યારે સમાજ ધારે, જ્યારે લોકો લોકશાહીની અંદર જ્યારે મતદારો ધારે તો એની સામે પૈસા કોઈ કામ આવતા નથી। દિનેશભાઈએ પૈસાનો ઉલ્લેખ કર્યો કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 543 સંસદ સભ્યો અને 182 ધારાસભ્યો આપણા ગુજરાતના, અદાણી એકલો ધારે ને તો પૈસાથી ખરીદવા હોય તો 182 ધારાસભ્યોની સીટો ખરીદી શકે અને 543 લોકસભાની પણ ખરીદી શકે। એટલા પૈસા એકલા ગૌતમ અદાણી કન છે કે નથી? પણ એ ચૂંટણી લડવા એ બનાસકાંઠાના જ છે અને તાકાત હોય એવડા મોટા પૈસા છે ને તો આ મૂળીની આ ધરતી ઉપરથી કહું છું કે પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણીને બનાસકાંઠાના જ છો અને ભવિષ્યમાં ગેનીબેન નામે ચૂંટણી લડવી હોય તો આવી જજો। તો પૈસાથી જ ચૂંટણી જીતાતી હોય, પૈસાથી જ લોકશાહી ખરીદાતી હોય તો આ વસ્તુ એ શક્ય નથી। એ ઇતિહાસ એનો અનેક વખત ગવાહ છે। ગેનીબેન જ્યારે બોલી રહ્યા છે ત્યારે એમણે એક વાત કરી બહુ જ મહત્વની છે કે તમે 543 સાંસદો કે પછી 182 ધારાસભ્યો, સાંસદો કે ધારાસભ્યો ખરીદી શકો છો, તમે લોકતંત્રમાં લોકોના મિજાજને નથી ખરીદી શકતા। ગમે તેટલો નેરેટિવ કે ગમે તે ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવે, જો લોકો નિર્ધાર કરી દે કે લોકો નક્કી કરી દે કે અમે નહીં વેચાઈએ, અમે નહીં બદલાઈએ અને અમે વોટ આપીશું એને જ જેને અમે ધાર્યું છે, ત્યારે ચૂંટણીઓ કોમ્પ્રોમાઇઝ નથી થઈ શકતી। આખું તંત્ર કેમ મેદાને ન લાગી જાય, ચૂંટણીઓ એટલી સરળતાથી કોમ્પ્રોમાઇઝ નથી થઈ શકતી, એનું ઉદાહરણ ગેનીબેન ઠાકોરની ચૂંટણી પોતે છે। અને એનું બહુ જ મોટું ઉદાહરણ 2019ની લોકસભામાં પણ દેખાયું। 2019માં મુંબઈની એ બેઠક કે જ્યાં ખૂબ બધા ઉદ્યોગપતિઓ અને અમીર માણસો રહે છે, ત્યાંથી મિલિંદ દેવરા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હતા લોકસભાની। મિલિંદ દેવરા માટે પ્રચાર કોણ કરી રહ્યું હતું? એમના માટે વોટ કોણ માંગી રહ્યું હતું? મતદાનની સાથે એમને વોટ આપવાની અપીલ કરી રહ્યા હતા મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ। એ મુરલી દેવડાના દીકરા છે, કોંગ્રેસના એ નેતા। 2019ની લોકસભામાં એમના માટે વોટ માંગી રહ્યા હતા મુંબઈના મોટાભાગના ઉદ્યોગ ગૃહો, મોટાભાગના ઉદ્યોગપતિઓ, અને છતાંય કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા મિલિંદ દેવડાની એ ચૂંટણીમાં હાર થઈ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને જીતાડી અને ચૂંટીને મોકલ્યા સાંસદને।
મિલિંદ દેવરા હવે કોંગ્રેસમાં નથી, એમણે પક્ષ બદલી દીધો છે. ગેનીબેન ઠાકોર જે રીતે ચેલેન્જ આપી રહ્યા છે, પડકાર આપી રહ્યા છે ગૌતમ અદાણીને, આ બે ચહેરાઓ છે જે સમૃદ્ધિના ચહેરાઓ છે અને એટલે આપણે એમનું નામ વારંવાર લઈએ છીએ. હકીકત એ છે કે કોઈની પણ પાસે ગમે તેટલી સંપત્તિ કેમ ન હોય, તમે દરેક મતદારને નથી ખરીદી શકતા અને એટલે જ તમે શક્ય છે કે 543 સાંસદોને કોઈને કોઈ ડર ને પ્રલોભનના આધાર પર તમે એમને ખરીદી લેશો. એવું માની લઈએ કે તમે એક દિવસ એવું આવે કે તમે અમેઠીના સાંસદ સભ્યને પણ ખરીદી લો, એવું બની શકે કે તમે વાયનાડના એમપીને પણ ખરીદી લો, પણ વાયનાડની જનતા, અમેઠીની જનતા કે બનાસકાંઠાની જનતા કે ગુજરાતના ગાંધીનગરની જનતા એને નથી ખરીદી શકાતી. લોકતંત્ર જ્યાં સુધી છે ત્યાં સુધી ગમે તેટલા દૂષણો આવશે, સામાન્ય માણસના મતનો અધિકાર, એનો મતાધિકાર એને આ દેશમાં સૌથી મહત્વનો બનાવે છે. નમસ્કાર.